आ रहे ने આજે ચડ્ડી કેવા ગો શાકભાજી ફ્રીજમાં મેલી ને આ બીજો રામ નાસ્તો કરી જો ગાઈ જા પપ્પા મમ્મી ગાઈ સવાર પડી જઈશ સરસ મજાનું એકદમ વાતાવરણ છે ચા બાપીને આપણે એકદમ રેડી થઈ ગયા છે ગાઈ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી શું કહેતા હતા તમે આજે સવારે હું જઈએ ખેતરે હા એંડા બેંડા થોડા નેદવાના નેદી કાઢીએ હવે કેટલા રહ્યા બાજી થોડા જ છે બહુ એટલા બધા નહીં અને થોડી વાળ કરવાની છે થોડી વાર કરી દઈએ વાળે કરવાની બાજી તો અંતાર મમ્મી હવડી પેલો ના ઈંડા નેદવાનું ક્યાં ને હા તો હો જતી જવા દે કના આપલા વિકાઈ વાલે એવું હોય અને હો જતી અને અમે હું એટલું કોમ પતાવી દઉં તે કાલ ટેક્ટર વાળા આવે ને હા તો પાડીઓ ને બધું કોમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જમ્બુ સડો જમ્બુ નાસ્તા દૂધ મરચો ગાઈ જો બા તો સવાર સવારમાં શું કરી સવારમાં શું કરતો હતો ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી શું કરતો હતો સવારમાં આ વાના પેલું ગોલ સડીને પેલો વાયર બેઠો કે વસોલ લીધો ને ટેકો મેશું આમ નમી જાય છે ચોકણ અહીં મેશું અરે પણ મસ્ત છે ફૂટું રે હા પણ બોરસલી મસ્ત થઈ જાય નહીં બા આ ભૈયા પેલા અહીં ન વધ હા હા પણ અરે અલગ પ્રકારની બોરસલી પેલી બોરસલી આપણે મોટી રહી ને એવી નહીં અરે અલગ આયા મસ્ત વળવાઈ નહીં પૂરતી ગાઈ જો મસ્ત થશે કારણ કે મોટી થાય ને એટલે મસ્ત થઈ જાય નહીં બા તેમાં ટેકો મેલે નમી જતી હતી હા બાય મસ્ત ઠેકો મિલતો ગાઈ જો વાયર વસોલ લીધો હા આ વાયર અંદર ઉતરે તો પાછું પેલું એ થાય બટકાઈ ભોય પડી જાય નહીં પપ્પા તો બીજો રાઉન્ડ આવ્યો છે કે નાસ્તાનો તમારો આ બીજો રામ નાસ્તો કરી જો ગાઈ જા પપ્પા મમ્મીને તો બીજો રાઉન્ડમાં ચા પીવું હજુ ત્રીજો રાઉન્ડ તો ગાઈ બાજી છે પપ્પા નહીં ના બીજો રામ હવે એ તો હવે હેતરમાં હા તો હેતરમાં બપોરને ગયો ચાલો ગાઈશ તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવો હજુ આપણે જવાનું છે નોકરી બપોરને કરે નાસ્તો અત્યારે મચ્છર નું શિયાળા મજરાઓ કેવું અત્યારે મચ્છર નું તો કશું કે શિયાળામાં આગળ આવો સાચી વાત મથાના તો હું લ્યો તો આપણે તો ઈંડા એક નંબર નહીં દેખાતા ખાતા દળે દળીને મસ્ત થઈ જવું બા વાંગ હવે બે ગયો આ તો બાદ નવી બંડી લીધી કામ પેલી બંડી બગડી તો બીજી લઈ જઈએ કે તો હવે કાંઈ મેહુલભાઈ આવી ગયા અમારા મેહુલભાઈ જવાના કારણ કે નોકરી જવાનું આજ તો બંડી બીજી લીધી ટિફિને તૈયાર થઈ ગયું તો લાડા બતાવ નીકળીએ હવે નોકરી હા ચાલો મેહુલભાઈ તાને આપણે નીકળીએ ચાલો ગાઈસ હવે મેહુલભાઈ મેં નીકળીએ નોકરી જવા માટે હા તો કેવું માસીને હવે સારું એમ બા તમે જેમ ઊંઘ્યો તો કાંઈ પપ્પુ શેગો શાકભાજી ફ્રીજમાં મેલી ને હા આવી કાળેંગમ બાળેંગમ ખાસી બધું લાવ્યા છે હા ઓછા ભાવ સાચી વાત છે કઈ નહીં ભાવતા આપણે જ ખાઈએ સાચી વાત છે જો ગાઈસ કેટલી બધી શેકો લાવ્યા અને આટલું બાબા દુકાન મળ્યા જઈએ તો 100 રૂપિયા ઉપર જાય ને ઉપર થઈ જાય વેચવા આવતા કેમ ના હવે નહીં આવતા ને પહેલા આવતા જમવાનું થઈ ગયું શું બનાવી મમ્મી આજ તો શાક રોટલી દૂધ ચોણ શાકો નહીં પપ્પા ચોણ શકું બહુ સારી આજ તો તમે થેલી ભરીને લાયા જોઈ લો લીલવાનું આમ ચોળણ શાકનું શાક છે ને બહુ સરસ લાગે જમણ હોઈએ છે કાળીને દુખો ચાલો ગાઈસ જમવા માટે એ તો ભાડેલું તો એ તો હવે તો લાગે તો કહેવાનું બાબા આમથેડા આવો કે કેમ એટલા બધા બેઠો એ તો ના કીધું કે ભાડેનું ઝેર સાચી વાત છે ગાઈસ હો ભાડ્યાનું ઘેર હા અમે જેવા ખાલામાં જઈને વાયરનું બહાર વધે ને એવું મનમાં રાખવાનું જ નહીં હોતું હવે પેલા કનુભાઈ ફોન આવ્યો હતો કનુભાઈ ફોન આવ્યો તો હવા પહેલા
આબાના છે એરંડોમાં પેલું પેક રાખવા માટે આપણે એવું એમ એટલે મેઠાથી વહેલા આવશે ને હા. તો આપણે વહેલા આવશું હું એટલો વહેલું જતું રહે સવારે બનાવી હા સવારે વહેલા હોય આવશે ને તો એમના હરિયાથી હું જતું રહે ચાલો ગાઈસ મમ્મી અત્યારે જો વાણ કરશે મણી બા તો આરામ ઉપર છે આરું સાનું તો જબ્બર રમતો હતો રમવું જ બાપડી તાર હાલ ફોન કર્યો તો ફોન આવ્યો તો હમણાં તે રમતો હતો વિડીયો કોલ કર્યો તો તે સાદો કર્યો કાલ જવાય તો જઈએ વળી યાર ગપ જઈ આવીએ વાહ ઘર ઘંટીમાં પેલું બગડ્યું આ નેચા આવે ને સ્ક્રૂ ગઈ ગયો કોઈ રસ સ્ક્રૂ રહે ને હા એ નવા નાખવાના આ ગઈ ગયા અને આવું થાય દળીએ ને એટલે સારું લોટ બહાર પડે બધું ખાસો વાર છે ને અમુક સિસ્ટમ હોય થોડી બદલવી પડે જે એને આ રહે ને આ જે ચડ્ડી કહેવાય હા એ બદલી નાખવી પડે ઘાઘરી. ઘાઘરી આવા તો પણ એ છે- ગામડામાં કહેતો હોય હું આવો કે ઘાઘરી આ બદલી કાઢવું પડવાનું પછી હારી આ નહીં આ અમુક સ્વિચે આવી રહી હો. સ્વિચે આવી રહી એટલે ઓની ગાઈસ જો અમારે તો સ્વિચ આવી રહી છે તા. તો એકદમ પેકિંગ મિલી ચલાવીએ ગઈ તમે તો ચલાવી એ રીતે નહીં ગાઈસ જો અમારે તો ફીજ નહીં કેવું હોય જોયા ફ્રીજ છે ને ઓટોમેટિક કે લોક નહીં અમારે તો ડાયરેક્ટ ઓગળી ગાલી લોક ખોલે તે રીતે ખોલે નહીં હો. કટ લઈને ખુલી જાય જો ગાઈસ પપ્પો ખોલી આ જેમ પેલા નાકમાં અગાડીઓ ગાલી ડુંગા કાઢતા એ રીતે ફીસ ખોલવું પડે અમારે તો જોવા ગાઈસ આ રીતે અમારે તો ગાઈસ ફીસ ખોલે જો ફીજ ના એવું હોય નહીં બધું ઓટોમેટિક સિસ્ટમ તિજોરી ઓટોમેટિક ગાઈસ જો આ તિજોરી પપ્પો બતાવો તિજોરી બતાવજો તિજોરી ગાઈસ જોયા આરિયા લોક છે આપણે તે ખોલી નાખવાના ડાયરેક્ટ લોક ચાવીની જરૂર નહીં ચાવીની જરૂર નહીં આ લગાવીએ એ આ બંધ આ બંધ બંધ ગાઈસ બધું અમારે તો એવું જ છે બધું ઓટો સિસ્ટમ ટેકનોલોજી જેવું ગાઈસ હો અમારે તો તો ગાઈસ આજનો લોક આટલા સુધી હતો તો જ્યાં સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક ન કરી તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો આવજો જય માતાજી.